બેનિફિટ્સ વસ્તુ કરીએ એમાં આપણે ફાયદો પૂરતા હોઈએ છીએ. હવે બધાને યાદ તો રહી ગયા આપણે જે સ્ટાર્ટ થી એની સુધી આપણે સમજ્યા યાદ છે બધાને આશ્રમ પછી એના ભેદ પછી આપણે બધાને યાદ છે રાવલભાઈ પાછું રિવિઝન નથી કરતો નહીતર બધા પાછા પૂરો થઈ જશે તો યાદ કેવી રીતે કોઈ છે યાદ ગામોમાંથી યાદ છે બરાબર આપણે જે શરૂઆત થઈ હતી ક્યાંથી થઈ હતી શરૂઆત બરાબર છે આશ્રમમાં આપણે બધી થિયરી બતાવી હતી આખી જે ટૂંકું આચાર્ય સમજાવ્યું તો આશ્રમ કોઈ કહેવાય એ આપણે સમજ્યા ઈશ્વરનો આશ્રમ એ પણ આપણે સમજ્યા હતા ત્રણ વસ્તુ હતી એમાં બરાબર છે ત્રણ વસ્તુ બોલો બંધાવો બરાબર છે એ ત્રણ વસ્તુ થઈ હતી પછી કર્મબંધન નું મેઇન કારણ શું હતું આશ્રમ કયા મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ થી ઘણા કે છે તો પ્રમાદ ની અંદર છે ને કષાય પણ આવે છે અને ઇન્દ્રિય પણ ઘણા બધા પ્રમાદ ના ભેદ છે આપણે ખાલી બનાવ્યો છે ચાર તમને સમજાવવા માટે છેલ્લે બતાવી દઈશ મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ પછી મિથ્યાત્વ ના આપણે 5 ભેદ જોયા હતા પછી અવિરતિના 12 કષાયના 25 અને યોગના કેટલા જોયા હતા ટોટલ 15 જોયા હતા 15 જોયા હતા બરાબર છે એ બધા આપણે જોયા હતા એના પછી 15 હતા ને યોગના ઠીક છે એના પછી આપણે શું જોયું આ બધા જે આશ્રમો છે એનું ગુણસ્થાન સાથેનું કનેક્શન આપણે કર્યું હતું કે કયા કયા ગુણસ્થાનમાં આપણે પહોંચશું તો એક આપણે ઉડતું જાય એક વસ્તુ ઉડતી જાય બરાબર એ આપણે જોયું હતું તો એક ગુણસ્થાન વાઇઝ જોયું હતું પછી ગુણસ્થાનના નામ યાદ કર્યા ગુણસ્થાનના નામ ત્યારે યાદ છે જે લાસ્ટ ટાઈમ પણ કીધા બોલો બોલો જાગો વાત આ વાત જોઈને બોલો ચાલશે હા બરાબર પરફેક્ટ બીજું હજી કોઈ બોલતે તમે લોકો બધા તો સંમત છે કેમ સંમત એકમાં છે ને બીજા બોક્સમાં આવ્યા છે તમે સંમત છો પછી ચાલશે એ બોક્સમાં આવ્યા આપણે સંમત છીએ અમારે બોક્સ જતો નથી એમ ચાલશે બોલે રાઉન્ડ ચાલશે બોલો બીજું કોઈ તમને બધાને ખબર છે મને ખબર છે એમનો બધા યાદ કરી દીધા ચલો હા ચલો બોલો એમ તો ચાલે આગળ પાછળ કરી ચાલે આપણા આજે જૈન ધર્મ શબ્દ તો નથી જે વસ્તુ એવું છે એમાં કઈ આગળ પાછળ ન થાય ક્રમ જે છે એ ક્રમ જ એ કટાઈ નો પણ ક્રમ જ છે તમે એમ બોલો કે પેલા કટાઈ આવે પછી અવિરતિ આવે પછી યોગ આવે નિત્યાત્વ પછી અવિરતિ આવે પછી કષાય આવે પછી યોગ આવે કેમ કે જામવાનો ક્રમ પણ એવી રીતના જ છે માર્ગનો ક્રમ છે એમાં પણ પહેલા શું જશે નિત્યાત્વ જશે પછી અવિરતિ પૂરી જશે અને પછી કષાય જાય ક્રમ છે ક્રમમાં ફેરફાર ના ચાલે ચલો બોલો તો પણ પછી અવિરતિ દેશ વિરતિ સંયત વિરત સમર્થ વિરત
પછી અપ્રમત્ત વિલગ, દેશ વિલગ, देखो देश विलग क्या है? ठीक, अपूर्व, પછી અપૂર્વકરણ, અંધત્રીકરણ, સૂક્ષ્મ સાંપ્રાય, ઉપશાંતનો, શીલનો, સંયોગી, અયોગી. बराबर। चल અને તું બોલી, ચલો બોલો બોલો, એમાં શું યાદ રાખવાનું? કઈ નથી તમને. બીજું કોઈ બોલશે? તમે બોલશો? પુરંદરી તમને પૂછું છું. હા તો જોઈને બોલો ને કે ભાઈ ગુણસ્દાન બોલું ચાલુ કરો. બોલો ચિત્ર હતું ને જોઈએ બોલો. વેરી ગુડ. ભલે જોઈને બોલો, ચાલશે. પછી તમારો વારો. જોઈને એમ થોડી તમારે કોઈ જોઈને ન બોલવાનું. હા ધવલભાઈ જોઈને બોલો, ચલો એટલે ધવલભાઈ ચલો જોઈને બોલો. અવિરતિ, દેશ વિરુદ્ધિ, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સામ્રાજ્ય, ઉપશાંત, ક્ષીણ, સંયોગ, વિરિત, અયોગ. વેરી ગુડ. ચલો ચિંતનભાઈ તમે બોલશો? જોઈને બોલો, ચલો જોઈને તો બોલો. બોલો. દેશ વિલગ, અપર વિલગ, અપર વિલગ, નિવૃત્તિકરણ, સૂક્ષ્મ સાંપ્રાય, અયોગ છે. બરાબર. હવે બધા યાદ કરીને ગુણસ્થાનના નામ એ ક્યારેય જિંદગીમાં ભૂલાવા જોઈએ નહીં. કે શું કામ ના ભૂલાવા જોઈએ? એ આપણો રસ્તો છે ને, જવાનો માર્ગ છે. ભૂલાવા જોઈએ, મુક્ત માર્ગ છે, એટલા માટે ભૂલાવા નથી. હવે એવું કરો. એના પછી આપણે આ ગયો ગુણસ્થાન જોયા. પછી ગુણસ્થાનની વ્યાખ્યા જોઈ હતી. ગુણસ્થાનની વ્યાખ્યા પણ બધાને યાદ હશે. ખાલી નોર્મલ બધા કયા ગુણના ફેરફાર કરતો હશે. ગુણસ્થાનના કારણે કયા ગુણમાં ફેરફાર થાય છે ગુણની પર્યાયમાં. તો મોહ અને યોગ ગુણ નથી, શ્રદ્ધા અને ચારિત્ર ગુણમાં ફેરફાર થાય છે. મોહ અને યોગને કારણે શ્રદ્ધા અને ચારિત્ર ગુણમાં ફેરફાર થાય છે. બરાબર જોયું. પછી એક એક ગુણસ્થાનમાં ધીરે ધીરે કરીને એક એક ટકા ઓછા થતા જાય છે. બરાબર. તો કોઈ સમજાવી શકશે? વાંધો નહીં, લાઈટ લઈ ગઈ. થોડું થોડું એમ. કમ્પ્યુટર બંધ થઈ ગયું. રિસ્ટાર્ટ ಮಾಡಿ. કોઈને થોડું યાદ હશે? કોઈ ટ્રાય કરશે? ચલો મિથ્યાનો ગુણસ્થાનમાં પાંચે પાંચ મિથ્યાત્વ રહેશે, 12 અધિરતિ રહેશે, 25 કસાય રહેશે. આ મિત્ર યોગ નહીં હોય. શું કામ નહીં હોય? આવી રીતના આપણે યાદ રાખીએ ને તો યાદ રહી જાય. ટફ કઈ નથી. તો બધાને રહી ગયું યાદ. આપણે કેટલા અક્ષરો જોયા હતા? એકદમ સિમ્પલ થિયરી છે. કેટલા અક્ષરો જોયા હતા? 4 જોયા હતા. એક જોયા હતા. તેમાંથી પેલા ઉદાહરણમાં 4 અક્ષરો હશે. બરાબર છે. હવે 4 અક્ષરોમાંથી યોગ જે અક્ષરો છે એમાંથી આર અને આર મિશ્ર નહીં હોય. બરાબર છે. એટલે 57 માંથી કેટલા હશે? 55. બરાબર. એના પછી કયો હતું? સાસાધન. હવે સાસાધન માં કેવી રીતના હશે? મિથ્યાત્વ હશે કે નહીં? મિથ્યાત્વ નહીં હોય. બરાબર. અવિરતિ 12 હશે. પછી કદાચ એમાં અનંતાનું મંદિર નહીં હોય.
યોગમાં આહારક અને આહારક મિશ્ર બે યોગ. બરાબર છે. સ્લાઇડ ઓપન કરીએ. કેટલા થઈ ગયા? 50. જો જોયા ને? એટલે આપણને યાદ રહેવું છે. નહીં, સોરી, મિથ્યાત્વ નથી. ત્રીજામાં અનંતાનું બંધી હોય. મિથ્યાત્વ નથી. 25 કસાય 12 અને 13. બરાબર. આહારક મિશ્ર લઈ ગયો એટલે કેટલા થયા? 50 થઈ ગયા. બરાબર. પછી ત્રીજું મિશ્ર ગુણ સ્થાનમાં અનંતાનું બંધી નહીં હોય. બરાબર છે. કેમાં મિથ્યાત્વ ગુણસ્થાન પહેલું છે ને, આ બીજા અને ત્રીજા ગુણસ્થાનમાં મિથ્યાત્વ નથી. બરાબર. પછી અહીંયા બીજા ગુણસ્થાનમાં અનંતાનુબંધી છે. એ બીજું ગુણસ્થાન એવું છે ને કે નિયમથી જીવ મિથ્યાત્વમાં જ છે એવો નિયમ છે. અને ત્રીજું ગુણસ્થાન કેવું છે કે કાં તો એ મિથ્યાત્વમાં જ હશે કેમ કે પ્રકૃતિ ત્રણમાં વિભાજન, કાં તો એ પાછું સંવેગનો લઈ લે છે એવું છે. હા, એમાં એવું નિયમ એટલે એમાં એવો ક્રમ નથી કે નિયમથી મિથ્યા દૃષ્ટિ થાય, નિયમથી સમ્યક દ્રષ્ટિ થાય એવો નથી. પછી જીવના પુરુષાર્થ ઉપર ડિપેન્ડ કરે છે. પણ એમાં બીજા યોગ નહીં હોય કેમ કે એમાં મૃત્યુ નથી. એમાં કાર્બન યોગ નહીં હોય અને બે પ્રકારના મિશ્ર યોગ, આહારક અને આહારક મિશ્ર તો છે જ નહીં. બરાબર. એટલે કેટલા 10 યોગ થઈ ગયા. બે યોગ તો પહેલા જ ગયા હતા, આહારક અને આહારક મિશ્ર. તો બીજા 3 ગયા વૈક્રિયક મિશ્ર, ઔદારિક મિશ્ર અને કાર્બન યોગ. કેમ કે એમાં મૃત્યુ નથી થતું. બરોબર છે. તો 10 ગયા. અને અનંતાનુબંધી એમાં નથી. અને અવિરતિ 12. તો કેટલા થયા એમાં? 12 ને 21 33 ને 10 43. એમાં 43 હોય છે પ્રત્યય એટલે આશ્રમ. બરાબર. સમજાય છે ને બધાને? ક્વેશ્ચન એનો પૂછજો બધાને. હા, એમાં મૃત્યુ થાય ને, બીજા ગુણસ્થાનમાં મૃત્યુ થાય, જીવ મરી જાય બીજા ગુણસ્થાનમાં. પહેલામાં પણ મરે ને બીજામાં. ત્રીજામાં છે ને મૃત્યુ નથી થતું. મૃત્યુ થાય, મૃત્યુ ન થાય તો અમુક મૃત્યુમાં શું હોય કે જેનો અહીંયાથી સમજીને જીવનું મૃત્યુ થઈ ગયું બીજા ગુણસ્થાનમાં, તો ત્યાંથી પછી એને જે પણ આયુષ્યનો બંધ કરે, સમજો ફોર એક્ઝામ્પલ એને ક્રિએટાઇનનું બંધ કરી દીધું, તો એટલા લિમિટેડ ટાઈમ પીરિયડ સુધી બીજા ગુણસ્થાનમાં હતો અને એની પાસે કાર્બન યોગ છે ને, એટલે એની પાસે ત્યારે શરીર નથી તો કાર્બન યોગ છે. પછી ત્યાં બીજી ગતિમાં ગયો તો ઔદારિક શરીર પ્રાપ્ત કરશે એટલે ઔદારિક મિશ્ર યોગ પણ હોય. અથવા તો દેવની આયુ બાંધી. આપણે જોઈએ છીએ કે ઘણા સમ્યક દૃષ્ટિ જીવ નિર્ણામ બંધ કરે તો મરીને સીધા એ મનુષ્ય તો ન થાય, તો એને ત્યાં દેવ નીચલા પ્રકારના દેવ થાય ને વૈમાનિકમાં તો ન જાય. તો ત્યારે એ જે સમય પૂરતું હોય બીજા પ્રસ્થાનમાં સમજો હોય અને એનું મૃત્યુ થયું. બરાબર છે. તો એનું એ સમયે કેવું વૈક્રિયક મિશ્ર કાયું થશે ને પેલા એમાં મૃત્યુ થાય. પછી ત્રીજા ગુણસ્થાનમાં મૃત્યુ નથી રહેતું. તો આ 3 જેવું નથી હોતા. એટલે મિશ્ર અને કાર્બન યોગ જે છે ને એ જયારે જીવને નવું શરીર મળવાનું હોય ને એની પહેલાની પ્રોસેસ છે. પેલા કાર્બન યોગ મળે ને પછી નવું શરીર મળવાનું હોય એની પહેલાની પ્રોસેસ છે. પછી ચોથું ગુણસ્થાનમાં શું હશે? હમણાં સ્લાઇડ નહીં કરતો. ચોથા ગુણસ્થાનમાં શું હશે? મિથ્યાત્વ હશે તો મિથ્યાત્વ તો 0. બરાબર. પછી અનંતાનુબંધી નહીં હોય તો કેટલા કશાય ગયા? એ 25 માંથી 4 ગયા તો કેટલા ગયા? 21. મિથ્યાત્વ પછી આપણે અવિરતિ આવી. અવિરતિ હશે તો 12 અવિરતિ હતી, 12 અવિરતિ અને 21 કશાય. 12 ને 21 કેટલા થયા? 33. અને યોગમાં 13 યોગ હશે એટલે 33 ને 13 કેટલા થયા? 46 થયા ને? 46. તો ત્યાં વધી ગયા તો વધી ગયા એટલે કઈ ફરક નથી પડતો. બરાબર છે. હવે પછી પાંચમા ગુણસ્થાનમાં એક જ ફરક પડશે કે કેમાં ફરક પડશે? અવિરતિમાંથી એક વયું જશે અને કષાયમાંથી અનંતાનુબંધી હતું હવે પ્રત્યેકના મળી ગયું.
બરાબર છે. તો 11 અવિરતિ થઈ અને કસાય 21 માંથી હજી 4 વાયા ગયા એટલે કેટલા રહ્યા? 17 રહ્યા. 11 ને 17 28 થયા ને. અને યોગ 9 જ રહેશે કેમ કે આમાં પણ પાછું શું મૃત્યુ પાછું નથી. ચોથું ની પાછું છે પાંચમા ગુણસ્થાન વાળું જીવ ચોથામાં આવીને મૃત્યુ પામશે. બાકીના બધા ઉપરના ગુણસ્થાન છે ને એમાં એવું છે એટલે 8માં 9માં 10માં 11માં સુધી એ ગુણસ્થાનમાં જે મૃત્યુ ન પામે એ નિયમથી પાછો નીચે પડી પડીને ચોથામાં આવીને પછી જ એનું મૃત્યુ થાય. બરાબર છે. કોઈ બી ગુણસ્થાનમાં હોય ને મોક્ષ નથી તો એ પાછો એ ચોથા ગુણસ્થાનમાં આવીને મૃત્યુ પામીને પછી જ જાય એવો ક્રમ છે. અને પાછું પાંચમું ગુણસ્થાન દેવોને નારકીઓને નથી તો વૈક્રિય અને વૈક્રિય મિશ્ર નીકળી ગયા એટલે કે દેવોને નારકીઓને પાંચમું ગુણસ્થાન હોય નહીં તો ખાલી મનુષ્યને જ હોય. બરાબર છે. એમાં પણ પાછું ઔદારિક કાર્યો હોય છે. ઔદારિક મિશ્ર હોય કેમ કે મૃત્યુ તો થતું નથી. એટલે જો કેટલા યોગ હતા આપણે? મનના 4, વચનના 4, તો કાયના કયા કયા રહ્યા? 4 અને 4 8 થઈ ગયા. તો કાયના કેટલા રહ્યા? એક જ હશે. કયો? ઔદારિક કાયનો એટલે કે મૃત્યુ તો નથી અને આ મિશ્ર નથી હોતું. બરાબર સમજાયું છે ને? એકદમ ટેકનિકલી અને લોજિકલી છે. હવે પછી છઠ્ઠું ગુણસ્થાન. છઠ્ઠા ગુણસ્થાનમાં શું થશે? મિથ્યા તો આપણે છે જ નહીં. બરાબર છે. પછી અવિરતિ પૂરી બારે બાર. બરાબર. પછી અધ્યાયમાં 17 હતા. 17 માંથી બીજા 4 નીકળી ગયા. 13 રહ્યા. બરાબર 13 રહ્યા. અને પછી યોગમાં આમાં આ અને આ મિશ્ર એડ થઈ ગયા. બોલે તો કેમ કે પણ વૈક્રિય મિશ્ર આવશે જ નહીં એટલે કાર્બન ડાયોક્સાઇડ આવશે જ નહીં. એટલે મૃત્યુ છે જ નહીં એટલે આવશે જ નહીં. એટલે એ 3 નીકળી ગયા. બરાબર. પછી સાતમું ગુણસ્થાન. સાતમા ગુણસ્થાનમાં શું થઈ ગયું? જે છઠ્ઠું હતું એ એરમેટિક છે. ખાલી શું થયું? બે હાથ ને હાથ મિશ્ર જે યોગ હતા એ શું થઈ ગયા? નીકળી ગયા. એટલે બાકી બધી પ્રોસેસ સેમ જ છે. હવે પછી આઠમું ગુણસ્થાન. એમાં 13 9 યોગ એમાં પણ શું થશે? સેમ જ. બરાબર. પછી નવમામાં પ્રોસેસ પાછી ચેન્જ થઈ જશે. નવમામાં ધીરે ધીરે કરીને ધીરે વસ્તુ જાતી જશે. બરાબર. બોલ. માં કશાય 7 અને યોગ 9 છે કયા 7 બતાવી રહેશે? જો 4 કથા એક સંચલન છે. ક્રોધ, માન, માયા અને 3 પ્રકારના વેદ. ત્રિવેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ. તો એ 7 રહેશે. અને યોગમાં 9 એટલે મૃત્યુમાં છે નહીં. યોગ રહેશે. પણ એમાં પણ પાછું યાદ રાખવાનું કે સ્વર્ગ ને નરકમાં તો વૈક્રિય મિશ્રણ હતા. મૃત્યુ થતું નથી એટલે એમાં પણ ઔદારિક મિશ્રણ નહીં થાય અને કાર્બન કાર્યો નહીં થાય. સમજાવું બધાને? સમજ પડે છે ને? એક સમય જતું જાય. જો ટાઈમ છે. જો પહેલા નવમામાં આ હોય પહેલા આ જાય 7 જે કીધા ને તો કસાયમાંથી જે 6 જે છે ને જોડણા હાસ્ય, શોક, રતિ, અરતિ, ભય અને જુગુપ્સા એ જોડણા પેલા વયા જાય. પછી નપુંસક વેદ પેલા જાય. હા નવમામાં ભયું જાય ધીરે ધીરે જતું જાય. શરૂઆત હા એટલે પેલા સમય આ છે એનો કાળ જ હોય. પછી નપુંસક વેદ જાય અંતર્મુહૂર્તમાં. પછી અંતર્મુહૂર્ત થાય એના પછી સ્ત્રી વેદ જાય અને બેચારા અંતર્મુહૂર્ત થાય એટલે પછી પુરુષ વેદ જાય. એના પછી ક્રોધ, પછી માન, પછી માયા એ વયા જાય છે. એટલે લોક બચે. હા અંતર્મુહૂર્ત આ બધા ગુણસ્થાન અંતર્મુહૂર્તના જ છે. આમાં કેટલો ટાઈમ લાગતો હશે? એવું નથી. અંતર્મુહૂર્તના ઘણા બધા પ્રકાર.
સામાન્ય લોકોએ કહી દીધું અંતર્મુખ એટલે 39 મિનિટ. એવું નથી, અંતર્મુખમાં ઘણા બધા પ્રકાર એને સમજવા માટે એનું કેલ્ક્યુલેશન એટલે અંતર્મુહૂર્તના ઘણા બધા પ્રકાર. 45 મિનિટ એ તો મેક્સિમમ અંતર્મુહૂર્ત કહેવામાં આવે. બાકી અંતર્મુહૂર્તના ઘણા બધા અલગ અલગ પ્રકાર છે. એના માટે એનું કેલ્ક્યુલેશન સમજવું બહુ જરૂરી છે. એમ નહીં, એમાં અંતર્મુહૂર્તમાં એનું કે એટલે એ 39 એટલે મેક્સિમમ કીધું છે એમ સમજાવવા માટે. પણ એમાં એવું ગેરંટી એ 39 મિનિટ ન ગણાય. અંતર્મુહૂર્તના ઘણા બધા અલગ અલગ પ્રકાર. એટલે આપણે કહી ન શકીએ કે 39 મિનિટ એટલે જ અંતર્મુહૂર્ત એમ નહીં. આવલી પ્રમાણ હોય. આવલી એટલે બધી ખબર હોય. આવલી એટલે અસંખ્ય સમય થઈ જાય. આવલી એટલે અસંખ્ય સમય થઈ જાય. એક આવલી એટલે અસંખ્ય સમય. એમાં અસંખ્ય સમય. આવલી એક આવલી એટલે અસંખ્ય સમય. અને એક સમયનો ભાગ છે. સમયના ઘણા બધા પ્રકાર એવા અંતર્મુહૂર્ત. અને અંતર્મુહૂર્તના ઘણા બધા પ્રકાર છે. તો આ બધા જે સમજી લો કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું ગુણસ્થાન છે, પાંચમું ગુણસ્થાન સુધીનો તો સમય ઠીક છે. પછી 6 થી 14 ગુણસ્થાન સુધીમાં બધું અંતર્મુહૂર્તમાં જ કામ લાગતું છે. પટ થાય. કોઈ ઉપસમ શ્રેણી મારે 6, 7 માંથી અંતર્મુહૂર્તમાં 8માં, અંતર્મુહૂર્તમાં 9માં, અંતર્મુહૂર્તમાં 10માં, અંતર્મુહૂર્તમાં 11માં, પાછા અંતર્મુહૂર્તમાં નીચે આવે. ઉપસમ શ્રેણીનો ક્રમ બી છે. ગૌડા પુસ્તકમાં છે. વધારે કેટલી વાર થઈ શકે તો 4 વાર જ થઈ શકે ઉપસમ શ્રેણીમાં જાય તો. અને એક ભવમાં જાય તો 2 વાર. પછી ત્રીજી વાર ઉપસમ શ્રેણી ન માને. ત્યાં પછી સપક શ્રેણી માનીને મોક્ષમાં જાય. અને ઓવરઓલ માને તો 4 વાર ઉપસમ શ્રેણી માને. એવો ક્રમ છે. એથી વધારે વાર 5મી વાર ઉપસમ શ્રેણી ન માને. સપક શ્રેણી માને. અને સપક શ્રેણીમાં કેવું હોય કે 10મા ગુણસ્થાનથી સીધો 12મા ગુણસ્થાનમાં હોય. એનું વચ્ચે 11મું ગુણસ્થાન આવે છે. 11મું ગુણસ્થાન આવે તો દેવથી નીચે પડે. એટલે આ બધા ક્રમ છે, એના કેલ્ક્યુલેશન છે. પણ આપણે એ ગુરુદેવ પડવાની વાત કરી નથી એમ. બરોબર. તો હવે જો એક કટાઈ જતા જાય અંતર્મુહૂર્તના સમયમાં પટ એક કટાઈ જતા જાય 9મા ગુણસ્થાનમાં. એટલે આ બધો સમય બહુ ઓછો આપણે આ ગરીબી દેશું. પછી છેલ્લે આપણને સૂક્ષ્મનો 10મા ગુણસ્થાનમાં છેલ્લે સમય સુધી 10મો ડોબ રે છેલ્લે સુધી. પછી 10મો ડોબ થી 10મા ગુણસ્થાનમાં વયા જાય એટલે સીધો જીવ તો 11મા ગુણસ્થાનમાં ઉપસમ શ્રેણી માંડી લેતો. અને જો સપક શ્રેણી માંડી લેતો 12મા ગુણસ્થાનમાં 13મા ગુણસ્થાનમાં વયા જાય. અને 10માંથી 12મા આવ્યો એટલે પછી કેવળ નામ લેશે એટલે જો વિતરાગતા પ્રાપ્ત થઈ ગઈ. 12મા ગુણસ્થાનમાં આવે શું થઈ ગયું? એટલે બધા પ્રસાય રહી થઈ ગયો. પ્રસાય છે તો એની ઓપોઝિટ શું છે? વિતરાગતા. પ્રસાય શું છે? રાગ છે. અને એની ઓપોઝિટ શું છે? વિતરાગતા છે. એટલે ચારિત્ર ગુણનો સંપૂર્ણ પ્રગટ થઈ ગયો 12મા ગુણસ્થાન. એટલે પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ ગઈ. અને 12મા ગુણસ્થાન પછી પૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ ગયું 13મા ગુણસ્થાન. શુદ્ધતા વધતી જાય. એટલે આ તો છે નિમિત્તિક અતંગ છે. જેવું જીવનો આત્મા પર લક્ષ વધતું જાય એટલે સહેજ આ બધી વ્યવસ્થા છે. આ તો જીવને શું કે પરિણામોની તારતમ્યતા બતાવવા માટે આ નિમિત્તનો આપણે આધાર લેવો પડે છે. તો જીવની અંદર ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે. એમાં એટલું લક્ષ વધતું જાય એટલે આ પ્રમાણે ધીરે ધીરે આગળ વધતો જાય છે. પ્રયોજન તો લક્ષ આત્માનું જ છે ને. ગુણસ્થાન પણ અસંખ્ય પ્રમાણ એના ભેદ છે. ઘણું બધું છે. જીવના ભાવ આપણે એના ફાયદા બી જોઈશું. એટલે તો નિમિત્તથી આપણે કથન જોયું છે. પણ આપણું પ્રયોજન શું છે? આ બધા ગુણસ્થાનમાંથી જીવ પાર ક્યારે થશે? એનું ભેદ શું છે? લક્ષ્ય શું હશે? પોતાના આત્મા પર એનું લક્ષ્ય, એના પર એની સ્થિરતા, દ્રષ્ટિના વિષય ઉપર એનું લક્ષ્ય. તો આ બધું સહેજે આવશે. એક ગુણસ્થાની ચડતો જશે. એટલે શુદ્ધિની વૃદ્ધિ થતી જશે. એનો ગુણોનો વિકાસ પર્યાયમાં ગુણોનો વિકાસ થતો જશે. એટલે જેમ જેમ ગુણોનો વિકાસ થતો જશે એમ જીવ એક ગુણસ્થાન સ્ટેજ આગળ વધતો જશે. અને પછી છેલ્લે પૂર્ણ કેવળ જ્ઞાન દશા પ્રાપ્ત થઈ જશે. છતાં બી આ કેવડીને પણ શું કહેવાય ખબર છે? કયા જીવ કહેવાતા છે? સંસારી જીવ કહેવાય કે સિદ્ધ જીવ કહેવામાં આવે? છતાં એને સંસારી જીવ કહેવામાં આવે. બરાબર.
હા કેમ છે? હા પ્રશ્ન સારો છે. 14મા ગુણસ્થાનમાં યોગ છે કે નહીં? સોરી 13મા ગુણસ્થાનમાં યોગ છે કે નહીં? બરાબર છે. તો એના પછી કોઈ એવી દશા હોવી જોઈએ ને જેમાં યોગ ન હોય. તો એ કોઈ ગુણસ્થાન છે ને? અને પછી 14 ગુણસ્થાન શું કામ કીધા? એના પછી ગુણસ્થાન ભાઈ દશા છે કે નહીં? સિદ્ધ દશા. સમજાવો 14 ગુણસ્થાન શું કામ કીધા? એક અયોગ સહિતની પણ દશા જીવમાં પહેલા આવશે અને પછી સમજાવો એટલે ત્યાં શરીર કોઈ પણ પ્રકારના યોગ રહેશે. આ ઈવો એટલો શબ્દ બોલશે એટલા વારમાં એનું અયોગ ગુણસ્થાન પણ થઈ જશે. અંતરપુરણ એટલે જે આ બધા ગુણ છઠ્ઠા પછીના બધા ગુણસ્થાનનો સમય છે ને એટલો જ છે ઓછો સીતાલેમાં. કે હજી ત્યાં આત્મા હજી ત્યાં વિરાજમાન છે ને એટલે એ ગુણસ્થાન દશામાં જ છે. પછી એટલું પૂછશે ત્યાં સુધી બધું સીધે સીધામાં વયો જશે. કાર્બન સમજાવું પણ 14મા ગુણસ્થાનમાંથી પછી કાર્બન યોગ કોઈ ધરીને શરીર જ ન રહ્યું ને. યોગ એટલે શરીરને કારણે હોય યોગ, મન યોગ, વચન યોગ ને કાય યોગ એટલે સીધું શરીર થઈ ગયું. 14મા ગુણસ્થાનમાં અયોગી એટલે એમને કોઈ પણ પ્રકારનું શરીર પણ નથી, મન પણ નથી, વચન પણ નથી ને કાય પણ નથી. પછી એની આત્મા અહીંયા પછી સીધાલેમાં નથી ગયો એટલો સમય તો છે ને એટલે 14મું ગુણસ્થાન અને પછી સીધાલેમાં વયો જશે. કાર્બન યોગ શું જાય તો 13મા ગુણસ્થાનમાં કીધું ને કે પરમ ઔદારિક શરીર થાય એટલા સમય પૂરતો શરીર નહીં હોય ને કેમ કે ઔદારિક માંથી શરીર પરમ ઔદારિક રૂપ થશે. બરાબર છે. એટલા સમય પૂરતું એની પાસે કયું શરીર હશે? એટલા સમય પૂરતું કાર્બન થાય ગયું. પછી ઈ પરમ ઔદારિક શરીર થવાનું હોય તો એની પહેલા પ્રોસેસ ચાલુ થાય ને એટલે ઔદારિક વિસ્તૃત અને પછી પરમ ઔદારિક શરીર થશે. કર્મનું બંધન તો 13મા ગુણસ્થાનમાં પણ હોય પણ એ કેવા હોય? મેં તમને શું કીધું કે રસ્સી હોય ને રસ્સી કેટલા પ્રકાર જયારે 13મું ગુણસ્થાન હોય તો કેટલા કર્મ કરી જાય ભગવાનને? 4 અઘાતી કર્મ અને 4 ઘાતી કર્મ છે તો કેટલા કર્મો વયા જાય અગ્નિ દશામાં? કયા 4 ઘાતી કર્મ વયા જાય? બાકી 4 ઘાતી કર્મ છે કે નહીં? તો જો કર્મ છે તો એનું બંધન છે કે નહીં? પણ એ બંધન એને કઈ હેરાન કરતું એટલે એમ રાગ ની વિતરાગતા પ્રગતિ છે કે ભાવ છે જ નહીં. પણ જે સત્તામાં જે પડ્યા છે આપી દેવાય એટલે બંધ એટલે ઉદય એટલે કહેવામાં આવે છે જે સત્તામાં પડે એ ઉદય આવીને કરી જાય છે. બાકી કઈ બંધન ન થતું જે સત્તામાં પડ્યા છે કર્મ ઉદય માને છે. શું કીધું? સાતા રૂપિયા આવીને એ પણ પાછું 7 રૂપિયા જ પરિણમે. અસતનો ઉદય હોય જ. એમ તો કે છે ને સંકેત દ્રષ્ટિનો જે છે ને આયુ બંધી છે ને શુભ ભાવમાં જ થાય, અશુભ ભાવમાં એને આયુ બંધ થાય જ નહીં. મોસ્ટલી તો એવું હોય છે. એક અપેક્ષા છે. બરાબર સમજાઈ ગયું? એટલે આપણને આ ખ્યાલ આવી ગયો ગુણસ્થાનનો બધો બરાબર બધાને ખ્યાલ આવી ગયો. હવે આપણે ગુણસ્થાન આ બધું જાણ્યું તો કરું. હવે એના ફાયદા શું રહે? એના ફાયદા તો હોવા જોઈએ ને કે આપણે ગુણસ્થાન તો જાણ્યું તો સહી, ફાયદો શું રહે? ફાયદો તો હોવો જોઈએ ને. તમે આ તો ફાયદા બોલતા છે. આ બહુ જરૂરી છે. આપણે કોઈ વસ્તુ જાણીએ ને તેમાં ફાયદો શું એમ ગુરુદેવનું પ્રવચન આવ્યું હતું તેમાંથી મને શું ફાયદો છે? કારણ ગુરુદેવનું પ્રવચન હતું ને અક્ષેના પર હતું એ તો હતું પણ શેના પર હતું? એનાથી આપણને ફાયદો શું રહે? કન્ફ્યુઝન તો હોવું જોઈએ ને. આજે ગુરુદેવના પ્રવચનમાં આવ્યું હતું. કોઈને ખબર છે આટલા ગુરુદેવના પ્રવચનનો ફાયદો? ઘણા લોકોને ખબર છે. આજનો પ્રવચન આપણે સાંભળ્યું સવારના ગુરુદેવ એમાંથી શું હતું? 14 ગુણસ્થાન 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 14 ગુ
કેટલા બધા દાખલા આપ્યા હતા ને ગુરુદેવે. પછી આજે માતાજીની તત્વ ચર્ચા હતી તેમાંથી આપણે ફાયદો બોલ્યો હતો, યાદ છે? શું બોલ્યો હતો? પહેલા તો નથી રુચિ, પછી રુચિ, પછી જેવી રુચિ તો પુરુષાર્થ, પુરુષાર્થ પછી અભ્યાસ. અને હજી એક વાત માતાજીએ કરી હતી મને પછી યાદ આવ્યું કે હૃદય હંમેશા ભીંજાયેલું રહેવું જોઈએ. એટલે શું હૃદય ભીંજાયેલું એટલે શું? એક્ઝેક્ટલી વૈરાગ્ય. આપણને વૈરાગ્ય આવે છે. વૈરાગ્યની પરિભાષા શું છે? ધર્મને સમજીને બારમાં પૂછે એમ નહીં પડતું. ભગવાન જે કે છે એ સાચું છે અને એક્ઝેક્ટ પણ એક્ઝેક્ટ વૈરાગ્ય એટલે શું? સંસાર એટલે શું? આત્માથી ખસી જવું છે. હમણાં આપણે ચાર વસ્તુ જોઈએ કઈ જોઈએ? મિથ્યાત્વ, અવિરતિ, લક્ષણ, એ ભાવ પ્રત્યે ઉદાસીનતા. એનું નામ વૈરાગ્ય કહેવાય. જે શુભ અને અશુભ ભાવ થઈ રહ્યા છે ને એના પ્રત્યે ઉદાસીનતા, એનું નામ વૈરાગ્ય. ગુરુદેવના પ્રવચનમાં આવેલી વાત છે. વૈરાગ્ય એટલે ભાવ વસ્તુનો વિરુદ્ધ છે ને. આજે દાખલા આવ્યો હતો ને આજના પ્રવચનમાં એ આવ્યું. સ્કૂલો એવું કરુપતિ આવ્યું ને ચક્રવર્તી. પછી ભરતુરી રાજાનો દાખલો આપે છે ગુરુદેવ. 96 કરોડ માળવાનો માલિક શું કરે છે? એક થોડો એવા દાખલો ખબર છે બધાને? ખ્યાલ છે? કરવું આપણે ભરતુરીનો દાખલો. એની વાઈફ હોય મૃતક અમરફળ દાખલો છે. અમરફળ એમાં એવું થાય છે કે અમરફળ છે ને રાજાને મળ્યું હોય તો રાજાને એની રાણી પ્રત્યે પ્રેમ હોય તો શું કરે છે? અમરફળ કોને આપે છે? હું જીવીને શું કરીશ? મારી રાણીને આપે. અમરફળ રાજા રાણીને આપે છે. તો રાણી કોને આપે છે? એનો ભાઈ એની અશ્વપાલ ઘોડે સવારો એને આપે છે કે હું જીવીને શું કરીશ? આ મારો પ્રેમ છે એને આપે. પછી અશ્વપાલ કોને આપે છે? રાજાને અશ્વપાલ વૈશ્યાને આપે છે. પછી વૈશ્યા આવીને રાજાને આપે છે. તો રાજા કે પાછું સ્થળ મારી પાસે કેમ ના આવી? મેં તો રાણીને આપ્યું. પછી આખી હિસ્ટ્રી ખબર પડે છે. હું જેને એટલો બધો પ્રેમ કરતો હતો ને મેં આને ફળ આપ્યું અને આ પાછું કરીને મારી પાસે પાસે જ આવીને આમ મારી સાથે આમ એટલે પછી એને વૈરાગ્ય આવે. બરોબર છે? તો એને વૈરાગ્ય કહેવાય. એ તો શું થયું? સ્મશાન વૈરાગ્ય. વૈરાગ્યની ખરી પરિભાષા શું છે? આપણી અંદર જે ઉત્પન્ન થતા રામ દ્વેષ વિકાસથી ભાવ છે એના પ્રત્યે નિવૃત્તિ અથવા તો એના પ્રત્યે ઉદાસીનતા કે આનાથી ક્યારે છૂટીશ. એનું નામ વૈરાગ્ય. એટલે હૃદય ક્યારે ભીંજાયેલું હોય ને તો જીવ છે ને આ તરફ આવવાનો પુરુષાર્થ કરશે તો એને આ તરફની રુચિ આવશે. તો આપણું હંમેશા હૃદય ભીંજાયેલું જ રહેવું છે. તમે વિચાર કરો કે આપણે તો એવા કાળમાં જન્મ્યા છે કે જેમાં હરેક સમય વૈરાગ્યના પ્રસંગ બનતા હોય છે. આપણો જન્મ જે કાળમાં થયો છે ને પંચમ કાળમાં, એ પંચમ કાળમાં હરેક સમય વૈરાગ્યના પ્રસંગ બનતા હોય. પણ એમાંથી વૈરાગ્ય લેતા આપણને આવડવું જોઈએ. બરાબર ને? પંચમ કાળ એટલે કેવો છે એનો હજી એક દાખલો આપું. લાસ્ટ ટાઈમ કીધું તમને ખ્યાલ હતો રામાયણમાં રામચંદ્રજી હોય ને તો જયારે વિભીષણજી આવે છે બરાબર છે એને સપોર્ટ કરવા કેમ કે એને ખબર પડી કે રાવણજી તો ભાઈ ખોટું કામ કરી રહ્યા છે તો હું આમને સપોર્ટ કરું. તો લક્ષ્મણજી વાસુદેવ હતા શિક્ષણ હતા કે ના નક્કી કે આ રાવણજીની કઈ આમાં શું કહેવાય ષડયંત્ર છે, આમાં માયાચારી છે. એટલે વિભીષણને મળ્યો છે. તો વિભીષણજી શું કહે છે કે જો મારામાં માયાચારી હોય ને તો હું શું થાઉં? પંચમ કાળનો મનુષ્ય થાઉં. વિચાર કરો એટલે આપણા ભાવ કેવા છે? પંચમ કાળનો મનુષ્ય થાઉં. તો હવે માયાચારી બને. બરોબર છે? તો હવે આપણે વિચારવાનું છે. પછી એક મને એવો વિચાર તમે વિચાર કરો કે આપણે આ પંચમ કાળમાં આવ્યા બરોબર છે. હવે પંચમ કાળમાં સૌથી વધારે આપણો સમય ક્યાં જતો હશે? જેન્ટ્સ લોકોનો છીએ, લેડીઝ લોકોનો તો જાવ પણ આજકાલ તો લેડીઝ લોકો સૌથી વધારે સમય આપણો ક્યાં જતો હશે? પૈસા કમાવામાં. મોબાઈલ કેમાં જાય આપણો સૌથી વધારે સમય? પૈસા કમાવામાં. હવે તમે વિચાર કરો આપણે પૈસા શું કામ કમાઈએ છીએ? શું કામ કમાઈએ? આ બધું વિચાર આપણું વિચારવાનું આપણું
રહેશે. આમ શું કામ કહું છું એનું રીઝન છે કે તમે ટેકનિકલ વિચારો કરો તો પૈસા કમાવા આપણે શું કામ અહીંયા પૈસા કમાવા માટે ટાઈમ ઓલો કરીએ છીએ કે મને ખાવા પીવાની વ્યવસ્થા પ્રોપરલી મળી રહે. હું કમાવા નહીં જાઉં, હું કમાવા ન જાઉં, તમારા પાછળ ઘરમાં કોણ સાચવશે, એને કોણ ખવડાવશે, કોણ પીવડાવશે? બરાબર છે? હવે આપણે આવો વિચાર કરીએ છીએ. હવે સ્વર્ગમાં એની કોઈ વ્યવસ્થા છે કમાવા જવાની? આપણે આ મનુષ્ય કરતા સ્વર્ગમાં પણ અનંતમાં વધારે જઈ રહ્યા છે. નરકમાં એની કોઈ વ્યવસ્થા છે કમાવા જવાની? ટીનેજમાં એની કોઈ વ્યવસ્થા છે કમાવા જવાની? ભૂખભૂંડીમાં એની કોઈ વ્યવસ્થા છે કમાવા જવાની? ચોથા કાળમાં પણ એવું છે કે વધારે સમય લોકોને કમાવામાં જતો હશે. તો પંચમ કાળમાં છે એ લોકો વિચાર આવ્યો આપણને. આપણે તો બધે જઈને આવ્યા છીએ ને, તો પણ આપણો સમય કેટલો જાય છે પૈસા કમાવાની પાછળ, પછી સ્ટેટસ માટે. આપણો સમય ક્યાં વેસ્ટ થાય છે? પુરુષો તો છોડો, આજકાલ તો લેડીઝ લોકો બી કમાવા જાય છે ને, બરાબર છે? અને પછી એવી કોઈ વ્યવસ્થા છે કે આપણે ઘરથી મરીને જાશું તો એક રૂપિયોની સાથે લઈને જશું એવી કોઈ વ્યવસ્થા છે? તો પછી આપણે આપણો સમય ક્યાં બરબાદ કરી રહ્યા છીએ? વ્યવસ્થા હોય તો આપણે કોના માટે રાખત? વ્યવસ્થા હોય તો એક રૂપિયો કે રાખત સાથે, તો આપણે આપણા બગલા હજીના બધું પણ સાથે લઈ જાય. તો હવે આપણે વિચારવાનું છે કે આપણું હૃદય કેમ ભીંજાયું છે? આપણે જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એ કેવી પ્રવૃત્તિ છે? ડાઈ છે ને, શાણપણ વાળી છે કે મૂર્ખતા ભરેલી છે? પછી આપણું હૃદય કેટલું ભીંજાયેલું રહે છે કે નહીં? તો હરેક સમય આપણે આવું વિચારશું ને તો આપણે આગળ વળશું, ને આ તરફ વળશું તો 100% પછી આ હવે ચલો फायदा જોઈએ. अरे देखो पुनस्तान जानने से क्या फायदे हैं? मोक्ष मार्ग की विधि समझ में आती है. अपन आखिर मोक्ष मार्ग की विधि समझ में આવી ગઈ કે સૌથી પહેલા મોક્ષ માર્ગમાં આવો કે સૌથી એનો પહેલો ક્રમ છે શું જાવું જોઈએ? મિથ્યાત્વ જાવું જોઈએ. જો મિથ્યાત્વ નહીં જાય તો મોક્ષ માર્ગની શરૂઆત થશે નહીં. તો સૌથી પહેલા મિથ્યાત્વ જ જાવું જોઈએ. બરાબર છે? એનો વિધિ છે. અને પછી મિથ્યાત્વ પછી ધીરે ધીરે તમારું વ્રત, નિયમ, પછી કસાય, એ બધો ક્રમશર ધીરે ધીરે કરીને બધું એક સ્ટેપ બાય સ્ટેપ બધું સહેજે વહી જશે. તમે આત્મા પર લગ દેશો તો બાકી બધું સહેજે વહી જશે. तो मोक्ष मार्ग की विधि समझ आती है. પછી સચ્ચે દેવ ગુરુ की पहचान होती है. હવે દેવનું સ્વરૂપ કેવું છે? ગુણસ્થાન સમજશો તો સમજમાં આવશે કે દેવ કેવા હોય. તો યુ 13મા ગુણસ્થાન વાળા જે જીવ હોય અને સિદ્ધ ભગવાન હોય એ કોણ હોય? એને સાચા દેવ કહેવામાં આવે. તો આ બધા આનાવાળા દેવને આપણે માનીએ નહીં. તો દેવનું સ્વરૂપ ખબર આવે ને, ગુણસ્થાન સમજીએ તો દેવનું સ્વરૂપ ખ્યાલમાં આવશે ને કે 4 કર્મ રહિત હોય, પછી વિતરાગતા અને કેવળજ્ઞાન સહિત હોય એવું દેવનું સ્વરૂપ છે. અને સૌથી મેઇન કોનું સ્વરૂપ ખ્યાલમાં આવશે? ગુરુનું સ્વરૂપ ખ્યાલમાં આવશે કે ગુરુ કેવા હોય. 6મા 7મા ગુણસ્થાન પરથી ઝૂલનારા મુનિરાજો એને સાચા ગુરુ કહેવામાં આવે. એટલે વર્તમાનમાં અત્યારના બધા જે માને છે ગુરુ, એ બધા દ્રવ્યની મુનિને આ બધાને, એ આપણી માન્યતામાં ફાયદો થઈ જશે. બરાબર? તો સાચા દેવ ગુરુની ઓળખાણ થાય. પછી પંચમ ગુણસ્થાનમાંથી શ્રાવક કેવા હોય, ઉત્તર ગુણસ્થાનમાંથી જીવ કેવા હોય, એ પણ આપણને ખ્યાલમાં આવશે ગુણસ્થાનથી. પછી મિથ્યાત્વ આદિ પાપ ભાવોમાં નાશ થાય. આપણું મિથ્યાત્વ અને જે મિથ્યાત્વ આદિ એટલે જેટલા પણ કશાય આપણે જોઈએ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશાય અને યોગ, એ બધા પાપ ભાવોનો નાશ થઈ જશે. આ એના ફાયદા. પછી સંસાર, મોક્ષ માર્ગ और मोक्ष का अंतर समझ में आएगा. संसार कोने કહેવાય, મોક્ષ માર્ગ કોને કહેવાય અને મોક્ષ કોને કહેવાય તેનો ડિફરન્શિએટ આપણને ખબર પડશે ને કે સંસાર એટલે મિથ્યાત્વ ગુણસ્થાન સંસાર છે. પહેલું, બીજું, ત્રીજું ત્રણેય ગુણસ્થાન સંસારમાં છે. પછી ચોથાથી 14 ગુણસ્થાન સુધી શું છે? મોક્ષ માર્ગ છે. અને એના પછી સિદ્ધ દશા એ મોક્ષ છે. આમ તો 13 ગુણસ્થાનને પણ મોક્ષ કીધો છે, પણ તો भी मोक्ष तो सिद्ध दशा में कहेवाय. सर्वज्ञ की सिद्धि होती है કે સર્વજ્ઞ છે એવું પેલા માનવું પ્રશ્ન થાય ને કે સર્વજ્ઞ છે કે નહીં. સર્વજ્ઞની સિદ્ધિ થાય છે. આ ગુણસ્થાનમાં આ જે ગુણસ્થાન છે ધવલા પુસ્તકમાં એની સંખ્યા પણ ફિક્સ નથી છે કે આ ગુણસ્થાનમાં એટલા જે હોય કે ભાઈ 3 કાળમાં એવું ન બને કે અમુક જીવ ન હોય. એમાંથી મેં લાસ્ટ ટાઈમ બી લખાવ્યા. પહેલું ગુણસ્થાન એવું છે કે એમાં 3 કાળમાં બધા જે હોવાના ને હોવાના. પછી ચોથું ગુણસ્થાન પણ એવું છે
કે ત્રણેય કાળમાં ચોથા ગુણસ્થાનમાંથી જીવ હોય ને હોય જ. કોઈ પણ સમય એવો ન બને કે ચોથા ગુણસ્થાનમાંથી જીવ આ જગતમાં ન હોય. પછી પાંચમું ગુણસ્થાન, પછી છઠ્ઠું ગુણસ્થાન મુનિરાજ પણ હોય જ. છઠ્ઠા સાતમા ગુણસ્થાન નથી. એવું ત્રણ કાળમાં ક્યાંય ન બને. અહીંયા વર્તમાનમાં હોય તો કઈ નહીં, પણ મહાવીર ક્ષેત્રમાં તો છે. અને ત્રણ કાળમાં એવું ન બને કે 13મા ગુણસ્થાન સહિત કોઈ જીવ ન હોય. અરિયત ભગવાનનો કોઈ દિવસ વિરહ થાય જ નહીં. ત્રણેય કાળમાં અરિયત ભગવાન હોય જ છે. ભલે અહીંયા પંચમ કાળમાં નથી, પણ મહાવીર ક્ષેત્રમાં તો છે. ભરત એના ક્ષેત્રમાં નથી, પણ મહાવીર ક્ષેત્રમાં તો હંમેશા રહે. એટલે તો નામ શું છે? 20 વિહરમાન તીર્થંકર. એટલે વિહરમાન એટલે જેનો કોઈ દિવસ વિરહ થવાનો નથી. સિમંદર ભગવાન મોક્ષમાં આવ્યા કરશે તો તરત બીજા સિમંદર ભગવાન કેવળનાથ સહિત ત્યાં બિરાજમાન થઈ જશે. એવો ક્રમ છે. અત્યારના જે ભગવાન સિમંદર ભગવાન કેવળનાથ સહિત બિરાજમાન થયા છે, તો બીજા સિમંદર ભગવાન ત્યાં તીર્થંકર રૂપે હશે જ તે. ભલે પછી એમનો ગર્ભને જન્મ કલ્યાણ ગર્ભ કલ્યાણ થયું. પછી જેવા ભગવાન મોક્ષમાં જશે તો ત્યાં બીજા સિમંદર ભગવાન સહેજે કેવળનાથ સહિત બિરાજમાન થઈ જશે. ત્યાં કોઈ દિવસ એવો વિરહ નહીં થાય સિમંદર ભગવાનનો. 20 તીર્થંકર એવું છે. એવો નિયમ છે. એટલા માટે જેમનું નામ 20 વિહરમાન તીર્થંકર છે. એક પણ સમય એવું નહીં બને કે 20 વિહરમાન તીર્થંકર ન હોય. આ બધી વસ્તુ વ્યવસ્થા છે. પહેલા ગુણોત્તરમાં કેટલા જીવ હોય, 14મા ગુણોત્તરમાં કેટલા જીવ હોય, છઠ્ઠા, સાતમા, આઠમા ગુણોત્તરમાં કેટલા જીવ હોય, એ પણ બધું ફિક્સ જ છે. એ હોય એટલા જીવ તો હોય. એવો નિયમ છે. હવે આપણે એ ક્રમમાં જોડાવાનું છે કે આપણો નંબર એમાં લાગી જાય. બરાબર. પછી 4 ગતિની સિદ્ધિ હોતી. 4 ગતિની સિદ્ધિ થઈ જાય ને આમાં. પહેલા ગુણસ્થાન વાળા કયા જીવ હોય? 4 ગતિના જીવ હોય. મનુષ્ય, દેવ, યક્ષ અને નારકી. એ બધા પહેલા ગુણસ્થાન વાળા છે. અને પહેલાથી ચોથા ગુણસ્થાનમાં 4 ગતિના જીવ હોય. મનુષ્ય પણ ચોથા ગુણસ્થાન સુધી હોય, યક્ષ પણ હોય, દેવ પણ હોય ને નારકી પણ હોય. પંચમ ગુણસ્થાનમાં ખાલી મનુષ્યને તિર્યક હોય. અને પછી આગળના બધા ગુણસ્થાનમાં ખાલી મનુષ્ય ગતિના જીવ. તો 4 ગતિની સ્થિતિ થાય. પછી द्रव्य गुण और तीन काल की हर एक पर्याय की स्वतंत्रता काल में आती है. द्रव्य અને ગુણ તો સ્વતંત્ર છે, પણ હરેક સમયની પર્યાય જેમાં આપણો સબ્જેક્ટ ચાલે છે એની સ્વતંત્રતા પણ ખ્યાલમાં આવે છે. ગુરુદેવ કહે ને કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું તો એનો વિતરાગ દશા પ્રાપ્ત થઈ 12મા ગુણસ્થાનની, એનો આમાં અભાવ છે. જીવને વિતરાગતા પ્રાપ્ત થઈ એટલા માટે કેવળ જ્ઞાન થયું એ પણ કથન મિથ્યા એટલે ખોટું છે, વ્યવહાર રહેલું કથન છે. પહેલા 12મું ગુણસ્થાન થાય ત્યારે શું થાય? સંપૂર્ણ વિતરાગતા પ્રગટ થાય. અને પછી જ કેવળ જ્ઞાન થાય ને, એ પહેલા તો થાય ને. છતાં ગુરુદેવને વિતરાગતા પ્રગટ થઈ એટલા માટે કેવળ જ્ઞાન થયું કે એમ ભાગ નથી. એટલી સ્વતંત્રતા જે હમણાં આપણો સબ્જેક્ટ ચાલે છે કાર્યકારણ તત્સમય પર્યાયની યોગ્યતા, પૂર્વ પર્યાયનો વર્તમાન પર્યાયમાં અભાવ અને વર્તમાન અને ભવિષ્યની પર્યાયનો પણ વર્તમાન પર્યાયમાં અભાવ. એ સ્વતંત્રતા ખ્યાલમાં આવે છે. એક ગુણસ્થાન. પછી જીવો કે વિભિન્ન પરિણામों की सिद्धि होती है. એટલે જીવના અલગ અલગ પરિણામ થાય છે ને. દરેક ગુણસ્થાનમાં બધાના પરિણામ કેટલા અલગ અલગ પ્રકારના હોય છે, તારતમ્યતા હોય છે, એ ખ્યાલ આવે છે. પછી પોતાની સિદ્ધિ થાય. ગુણસ્થાનથી તો મારી સિદ્ધિ થાય છે કે નથી થતી? કે હું તો કોઈ ગુણસ્થાનમાં છું કે નહીં, તો મારી પોતાની પણ સિદ્ધિ થાય છે. ભલે હું વિદ્યા તો ગુણસ્થાનમાં પણ હું છું એ પ્રૂવ કરે છે ગુણસ્થાન. એટલે કોઈને કોઈ જીવ છે. પછી जीव के संयोग में रहने वाले अन्य द्रव्यों का और निमित्तों का ज्ञान होता है. जो આપણને ખબર ન પડે તો આપણે શું કરશું? પર્ટિક્યુલરલી પોતાના માની લેશું કે મારા સિવાય કંઈક બીજું દ્રવ્ય છૂટું છે ને, બરાબર છે, તો મારી કંઈક ભૂલ થઈ ગઈ છે. તો એ મને નિમિત્તનું જ્ઞાન નહીં હોય, બીજા દ્રવ્યનું જ્ઞાન નહીં હોય, તો છૂટો કોનાથી પડે? આપણે સંસારમાં તો છે, છૂટું કોનાથી પડવાનું? પ્રશ્ન થાય ને. હું વિઘ્ન તો છું, તો કંઈક તો ભૂલ થઈ ગઈ છે ને. મારી ભૂલ શું કામ થઈ ગઈ છે? કે હું કઈ કોઈ બીજી વસ્તુને પોતાની માની રહ્યો છું, એટલે ભૂલ છે ને. પોતાને પોતાનું માનવું તો કઈ ભૂલ નથી. તો હું છૂટો છું તો સિદ્ધ થઈ જાય. તો એવું તે શું ભૂલ થઈ રહી છે કે મેં બીજી વસ્તુને પોતાની માની. બરાબર છે. તો બીજી વસ્તુ શું છે એનું પણ જ્ઞાન હોવું જોઈએ ને આપણને. એનું જ્ઞાન નહીં હોય તો એનાથી છૂટા કેમ થશે? આ શરીર ભિન્ન છે એનું જ્ઞાન તો હોવું જોઈએ ને કે આ શરીર કયું દ્રવ્ય છે. જો મને ખબર જ નહીં તો આખા જીવન પર પોતાનું જ માનવું પડે. મર્યા પછી પણ શું માનું છું? હું મરી ગયો જો માનીએ છીએ ને, તો કઈક બીજી વસ્તુ ભિન્ન છે કે નહીં, બીજું ભિન્ન દ્રવ્ય છે કે નહીં, તો આ એને ખ્યાલ આવશે. કેમ કે જેમ જેમ એક એક ગુણસ્થાન આગળ વધતો જાય તો એક એક કર્મનો ઉદય ઓછો થતો જાય છે ને.
એ પર દ્રવ્ય પ્રત્યેનું એકત્વ બુદ્ધિ ધીરે ધીરે કરતી ઓછી થતી જાય છે, એક એક વસ્તુ છૂટતી જાય છે, બરાબર। પછી जीव और कर्मादि परद्रव्यों की भिन्नता स्पष्ट रूप से ख्याल में आती है। गुणस्थान की स्पष्ट रूप में ख्याल આવે છે કે કર્મ ભિન્ન છે અને જીવ પણ ભિન્ન છે, સ્પષ્ટ આપણને ખ્યાલમાં આવે છે બંનેની ભિન્નતા। પછી धर्म और मोक्ष पर्याय में प्रकट करना है, अगर उसे नहीं मानेंगे तो उद्देश्य का क्या काम? આપણે કઈ પ્રગટ કરવાનું છે કે નહીં કે આપણને બધું પ્રાપ્ત છે? જેમ કોને પ્રશ્ન કર્યો સિદ્ધ ભગવાનને કઈ છે પ્રાપ્ત કરવાનું? સિદ્ધ ભગવાનને તો બધું પૂર્ણ સિદ્ધ દશા પ્રાપ્ત થઈ ગઈ છે, પછી શું એમ? તો મને અનંત સુખ મળી ગયું, બરાબર છે, અતિન્દ્રિય સુખ મળી ગયું, મારામાં સુખ ગુણ છે એ પ્રગટ થઈ ગયો, મારામાં અનંત શાંતિ છે પ્રગટ થઈ ગઈ, હવે મારે શું જોઈએ છે? પછી કઈ જોઈએ? મને જે જોઈતું હતું અનંત સુખ, બધાને સુખ જોઈએ છે, સિદ્ધ ભગવાનને કેટલું સુખ છે? કેટલું સુખ છે સિદ્ધ ભગવાનને? અનંત સુખ છે। હવે અનંત સુખ તમને મળી ગયું પછી મારે શું જોઈએ? સુખ મળ્યા પછી બી હજી કઈ લેવાનું હોય? બરાબર છે, તો આપણે કઈ પ્રાપ્ત કરવાનું છે કે નહીં પર્યાયમાં, કે આપણી પર્યાય પૂર્ણ થઈ ગઈ છે? તો ગુણસ્થાનથી ખબર પડે છે કે મારામાં હજી કઈ અધૂરાશ છે, મારામાં કઈ કચાશ છે, તો જીવ શું કરશે? તો જીવ પુરુષાર્થ કરશે આગળ વધવાનું, તો કે હજી મારે પર્યાયમાં કઈ પ્રાપ્ત કરવાની, મને દ્રવ્ય શું છે ગુણ શું છે એ તો ખબર છે, તો ભૂલ ક્યાં છે? દ્રવ્ય પણ શું છે ગુણ પણ શું છે, તો પણ દુઃખી કેમ છે? શું કામ આપણે સુખી છે કે દુઃખી છે? મારું દ્રવ્ય પણ સ્વીકારીશું, ગુણ પણ સ્વીકારીશું, આપણે ઉપાદાનમાં જાય તો પછી બાકી શું રહે ગયું? આમ શું રહે ગયું? દ્રવ્ય જે શુદ્ધ છે એને જોતા નથી, દ્રવ્ય શુદ્ધ છે એને જોતા નથી, બરાબર, એ તો બરાબર જોતા નથી, એટલે શું શું થાય છે? શું એટલે શું ભૂલ થાય છે? આપણી કઈ માન્યતામાં ભૂલ છે? પુરુષાર્થનું નામ શું હશે? આપણે પુરુષાર્થની તો વાત કરીએ, પુરુષાર્થ એટલે શું હશે? જીવનો સ્વભાવ શું છે? જાણવું અને ઈ દેખવું, ઈ મારો પુરુષાર્થ કયો કે નહીં? કર્મમાં આવી ગયો તો આપણને કઈક એવી ત્રીજી વસ્તુ લાગે, પુરુષાર્થ એટલે કે કર્મ। તો જીવ કઈ કરી શકે? જીવ શું કરી શકે? જીવ જે જાણે છે ને એ એનું કરવું છે, જે દેખે છે ને એ એનું કાર્ય છે। તો મારું કાર્ય શું છે? જાણવું અને દેખવું। તો આપણે શું ઊભું કર્યું? નવું ઊભું કર્યું। શું કર્યું? નવું ઊભું કર્યું કે મારે કઈક નવી વસ્તુ કરવી છે। નવી શું કરવું થાય? નવીન કઈ કરવા જેવું છે? એટલે ખ્યાલ આવ્યો? बराबर है, जीव और कर्मादि धर्म और मोक्ष पर्याय में प्रकट करना है। अगर उसे नहीं मानेंगे तो उद्देश्य का क्या फायदा? तो अपन એટલે બધું ઉદ્દેશ શું કામ મળે? શું પ્રવચન સાંભળે જો બધું એમ જ હોય એટલા માટે જરૂરી છે, ઉદ્દેશ પણ જરૂરી છે। તો જીવને શું એનું નિમિત્ત પામીને જીવ આગળ વધશે। પછી स्वयं की भूमिका ख्याल में आती है और ऊपर की भूमिका में जाने का पुरुषार्थ कर सकते हैं। बराबर ने निश्चय ने व्यवहारिक संधि ख्यालમાં આવશે તો જીવ છે ને સ્વયં પુરુષાર્થ કરીને આગળ વધશે। જો એને ખબર જ નહીં હોય કે હું કયા ગુણસ્થાનમાં છું અથવા તો મારી ભૂમિકા વર્તમાન શું છે તો જીવ પુરુષાર્થ આગળ કરશે જ નહીં। બરાબર, પછી गुणस्थान जानने से हमें कौन से गुणस्थान में है इसका निर्णय हम स्वयं कर सकते हैं। આપણે પોતે જાતે નિર્ણય કરી શકીએ કે ભાઈ હવે કયા ગુણસ્થાનમાં છીએ, હવે અત્યારના અમે વિદ્યાર્થીઓ ગુણસ્થાનમાં છીએ તો અમારે કયા ગુણસ્થાનમાં જવું છે, કયા ગુણસ્થાનમાં જવું છે? સિદ્ધ દશામાં જાવ તો ગુણસ્થાનમાં થોડી જવું છે, એ પણ પર્યાય છે, એને પણ છોડવાની છે। ત્યારે ગુણસ્થાનમાં આપણે નથી જવું, ગુણસ્થાનમાં તો છીએ, આપણે ગુણસ્થાનમાં જવાનું છે, વર્તમાનમાં ગુણસ્થાનમાં તો છીએ ભલે ને પહેલા, તો આપણે તો ગુણસ્થાનથી પાર ગુણસ્થાનથી દશામાં જવું। બરાબર છે, તો ખ્યાલ આપો આના ફાયદા છે। આ તો મારા ફાયદા મેં બતાવ્યા, તમને કઈ નવા લાગતા ને તમે કોણ છે એ વિચાર કરજો। બરાબર, ઠીક છે। તો હવે ગુણસ્થાનનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો। હજી એમાં ઘણી બધી વસ્તુ છે, એના ઘણા અલગ પેરામીટર છે। એ અંતર્મૂલનનો સબ્જેક્ટ છે ને એ તો બહુ એટલે અંતર્મૂલનમાં પણ કે કાળ અને એમાં એવું હોય કે તમે પંચમ કાળ સહિત પણ અલગ અંતર્મૂલન હોય, ચોથા કાળ સહિત પણ અલગ અંતર્મૂલન હોય, દેવ સહિત પણ અલગ અંતર્મૂલન હોય,
નારકી સહિત અલગ અંતર પૂરક હોય, બધા સહિત અલગ અલગ અંતર પૂરક હોય. એનું અલગ કેલ્ક્યુલેશન એટલે એનો પણ અભ્યાસ કરવો પડશે, પછી આપણે જોશું. બરાબર. હવે આપણે થોડા છે ને પ્રમાણના ભેદ જોઈ લઈએ. બરાબર છે ને ટાઈમ છે ને 10 મિનિટ બાકી આગળની સ્લાઇડ કરી લેજો. તો સમજાય દર્શન તો લાસ્ટ ટાઈમ આપણે જોઈ લીધું બધા. બરાબર આપણે પ્રમાણના ભેદ જોઈ લીધું. આ પ્રમાણના મેઇન ભેદ, હજી તો એના ઘણા અલગ અલગ ભેદ હોય છે, પણ મેજર ભેદ કેટલા છે? 15 પ્રકારના પ્રમાદ હોય. આપણે મિથ્યાત્વ, અવિરતિ, કસાય એવું પછી પ્રમાદ આપણે નોટો લીધો તો સમજવા માટે મેં અલગથી સ્લાઇડ બનાવી. કે કસાયની અંદર અને અમુક અવિરતિની અંદર આ પ્રમાદ આવી જ જાય છે. બરાબર. તો જો પ્રમાદના કેટલા ભેદ છે? 4 વિકતા, પછી 4 કસાય, 5 ઇન્દ્રિય, 1 નિદ્રા અને 1 સ્નેહ, ટોટલ 15 ભેદ થાય પ્રમાદના. બરાબર છે. 4 વિકતા તો બધાને ખબર જ છે. સ્ત્રી કરતા, રાજ કરતા, ભોજ કરતા અને દેશ કરતા. આમાં આપણે આખો દિવસ જોઈએ છીએ. બરાબર છે. સૌથી વધારે અત્યારના બે વધારે હોય છે. કઈ? એક તો દેશ કરતા અને ભોજ કરતામાં વધારે હોય છે. રાજા તો છે કે અત્યારના. બરાબર છે. રાજા તો અત્યારના છે તો વધારે અત્યારના દેશ કરતામાં અને ભોજ કરતામાં જ આપણે જમવાનું એમાં. બરાબર છે. અને દેશમાં શું ચાલી રહ્યું છે. બરાબર ને. આ 4 વિકતા. પછી 4 કસાય તો બધાને ખબર છે. ક્રોધ, માન, માયાનો વાતમાં સમજાવવાની જરૂર નથી. તમે છોકરાઓના હિસાબે સ્લાઇડ કરે છે. છોકરા બધા બરાબર ખાલી એટલા જ છે. ક્રોધ, માન, માયા, લોભ. પછી ઇન્દ્રિય. આ તો બધાને ખબર જ છે. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. આપણે ઓલામાં અવિરતિમાં પણ જોયું હતું. અને કસાય આપણે કસાયમાં જોયા તે પ્રમાણમાં આવી ગયું. એના પછી નિદ્રા અને સ્નેહ. આ 15 પ્રકારના પ્રમાદ હોય છે. પછી એના પણ અલગ અલગ પેટા વિભાગ છે. એટલે એમ કે એવું પરમ્યુટેશન ને કોમ્બિનેશન કરીએ ને તો 37,500 પ્રમાદ જીવ કરે. 37,500 પ્રમાદ. એટલા ભેદ છે 37,500 પ્રમાદમાં. એટલે એનું પરમ્યુટેશન કોમ્બિનેશન હોય. આનું કેવી રીતના કોમ્બિનેશન છે ખબર છે? ઉપર તો થઈ જશે. એટલે જીવ છે ને આનું આવી રીતના સ્ત્રી કથા સહિત ક્રોધ કસાય યુક્ત, સ્પર્શેન્દ્રિય વશીભૂત, નિદ્રાનું સ્નેહવાન એવો એક પ્રમાદ થાય. હવે 15 માં એવા બધા સાથે કોમ્બિનેશન કરશો ને તો 60 ભેદ થશે. એક સાથે એનું પરમ્યુટેશન કોમ્બિનેશન. તો એક સમયમાં જીવને એક એવા પ્રમાદ હોય. પછી એના જે પેટા ભાગ છે તો 37,500. એટલા બધા ભેદ. એટલે ભેદ કોમન હોય પણ એનું બધા સાથે કોમ્બિનેશન હોય. કયો જીવનો કયા સાથે કયો ભાવ હોય. એટલા એ પ્રકારના જીવના અલગ અલગ પ્રકારના ભાવ. હવે આપણે એટલા બધા પ્રમાદ કસાય એક સાથે કરીએ છીએ પણ આપણને ખબર નથી. એટલે આપણે આત્મા તરફ જઈ શકતા નથી કે આનું નામ પ્રમાદ કહેવાય, આનું નામ કસાય કહેવાય, આનું નામ અવિરતિ કહેવાય. આપણે ખબર તો હોવી જોઈએ ને. તો આપણને ખબર પડશે કે મારો શુદ્ધ સ્વભાવ ક્યાં છે. ખ્યાલ આવ્યો આ પ્રમાદના ભેદ. બરાબર. હવે છે ને ખાલી એક વસ્તુ બતાવવા માટે લાવ્યો છું, નોલેજ માટે. શીતલ ભાભીએ કીધું ને મનુષ્યની સંખ્યા. ચંદ્રિકામાં મનુષ્યની સંખ્યા ખાલી કીધી છે. બધા જીવની સંખ્યા ફિક્સ છે. બરાબર છે. પર્યાપ્ત મનુષ્યની સંખ્યા કેટલી છે? જો 7 કરોડ 92,28,000 92,28,162 કરોડ. પછી 51,42,643 કરોડ. 3,75,165 કરોડ. 3,15,30,336. એટલા આટલું કેલ્ક્યુલેશન છે. એટલા મનુષ્ય પર્યાપ્ત હોય. શેર કરી શકો આ નોલેજ માટે. એટલે આ સંખ્યા મનુષ્યની સંખ્યા છે. વિચાર કરો
પણ સમૂહ ક્ષણની અપેક્ષા એ અસંખ્યાત મનુષ્ય અપર્યાપ્તની અપેક્ષા જે મરી જે ઝડપથી તરત મરી રહે અસંખ્ય પણ જે પર્યાપ્ત મનુષ્ય આપણા જેવા મનુષ્ય એની સંખ્યા શાસ્ત્રમાં લખેલી છે ક્યારેક એમાં સંખ્યામાં ફેરફાર ન થાય એટલા હોય વધારે હોય કે ઓછા હોય એવું ના હોય. ન હોય પર્યાપ્ત મનુષ્ય એટલા જ. પછી સ્વર્ગમાં પણ સંખ્યા ફિક્સ છે વાસ્તવિક અમુક કાળ હોય ને અમુક કાળ પૂરતા જીવ ન હોય એનો ટાઈમ હોય પણ તરત બીજો ત્યાં સ્વર્ગનો જીવ આવી જ જાય સેમ વે નારકીમાં તો નિયમ છે સેમ વે બાકી તિર્યકોમાં પણ ખાલી નિબોધના જીવ અનંત છે એટલા ક્રમ છે મોક્ષ માર્ગનો પણ ક્રમ છે એમાં પણ ફિક્સ સંખ્યા છે તીર્થંકરોની પણ ફિક્સ સંખ્યા છે કેવલ નાની કેટલા થવાની એની પણ ફિક્સ સંખ્યા છે 6 મહિને 8 સમય 600 જવાની ફિક્સ સંખ્યા છે હવે ક્રમબદ્ધ પર એક કેમ હોય તો વિચાર કરવાનો છે ખબર પડી ક્રમબદ્ધ પર એક કેમ હોય શકે અમારી એક પર એક ફિક્સ છે એક જીવ મોક્ષ જવાના છે એની સંખ્યા ફિક્સ છે બધું જ ફિક્સ છે તો હવે આપણે કરવાનો શું પુરુષાર્થ જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું સ્વીકારવાનું એટલે કર્ણાનુયોગના અભ્યાસથી છે ને દ્રવ્યનિયોગ તમારો હોય દ્રઢ અમારો એક્સપિરિયન્સ હતો કે કર્ણાનુયોગનો અભ્યાસ કર્યા પછી જ્યારે દ્રવ્યનિયોગમાં આવ્યો ત્યારે ઓર દ્રઢતા વધતી ગઈ અને ગુરુદેવના પ્રવચનોમાં ચારેય અનુયોગની વાત આવે જેને અભ્યાસ હોય એને ખબર હોય કે અહીંયા એમને કયા યોગ કઈ વાત કરી ગુરુદેવને બધી સ્ટોરી તમે જોશો તો પદ્માનિયોગની બધી જ વાર્તા કહેતા છે કર્ણાનુયોગને એક એક કેલ્ક્યુલેશન ગુરુદેવ કહેતા છે એક કરોડ પૂર્વમાં કેટલા હોય પછી કેટલા સૂર્ય ચંદ્ર છે એ પણ ગુરુદેવ ફટાફટ પૂરી દે કેટલા સૂર્ય છે કેટલા ચંદ્ર છે પછી ગુરુદેવ એ પણ ખબર છે કે આ મોક્ષ સમ્યક દર્શન સહિત પછી કઈ ગતિમાં જીવ જાય કઈ ગતિમાં ન જાય એ પણ બધું એમને ખબર છે અને એ પ્રવચન સારમાં પણ એનો છે લખેલું પછી ચરણાનુયોગમાં ગુરુદેવનું આચરણ કેવું હતું એટલું નિયમ પાડતા ને ગુરુદેવનું આચરણ પણ કેવું હતું ચરણાનુયોગમાં ગુરુદેવ એ ચારેય નિયમનું મહત્વ છે એક અનુયોગનો પક્ષ પકડીને ચાલવાનું નથી વિતરાગ ધર્મ કેવો છે જેવું વસ્તુનું સ્વરૂપ છે ને એવું પ્રેઝન્ટ કરે તો આપણે એને સ્વીકારવાનું છે પક્ષ પકડીને આપણે આગળ ચાલવાનું નથી તો આજે પક્ષપાત વાળી આપણી બુદ્ધિ જે છે ને એને કાઢવાની છે એના કારણે આપણે અટકીએ છીએ એક પક્ષ પકડીને ચાલી કીધું ને એક વિદ્યાર્થીઓ બીજું વિદ્યાર્થીઓ લાભ આપણે ઘુસાડી દઈએ એક અનુયોગનો જો વિપરીત રૂપ પર માની રહ્યો ને તો મિથ્યાત્વ થઈ જાય કે વસ્તુનું સ્વરૂપ એવું નથી પણ મેં મારી માન્યતામાં માની લીધું તો એ મિથ્યાત્વ રૂપ થઈ જાય તો આટલી બધી વસ્તુ વ્યવસ્થા સહેજ જ છે બધી જગતની તો હવે આમાં ક્રમબદ્ધ પર્યાય કેમ ન હોય 15 પેજ 37,500 એટલેનું કોમ્બિનેશન પરમ્યુટેશન છે 37,500 ચલો આપણો ટાઈમ થઈ ગયો છે હવે કોઈને કાંઈ ક્વેશ્ચન કે કાંઈ છે સમજાણું ન સમજાણું એવું કાંઈ કે બધાને સમજાઈ ગયું હા જેમાં એવું હોય કે તમને એક વખત ઉત્સવ સમય દર્શન થઈ ગયું તો નિયમથી જીવ છે ને એ મોક્ષે જવાનો જ છે ભવ્ય જીવ છે એ નિયમથી પડે પછી એનો અર્ધ કામ કરી સંસારમાં કરવાનું નહીં ઉત્સવ સમય દર્શન તો છોટા મોટા સ્થાનમાં આવ્યું એ પડશે એક વખત પહેલી વાર તો હરેક જીવ ઉત્સવ સમય દર્શન થાય પડે નિયમથી પડે પછી એના પુરુષાર્થ કરો એક વખત સમજી લો કે જીવે 9મું ગુણસ્થાનની ઉપર 12મા ગુણસ્થાનમાં આવી ગયો પછી અને ઉત્સવ શ્રેણીમાં પણ કીધું ને કે 4 કેવું થાય છે પ્રવચનમાં પાઠ છે કે 4 ઉત્સવ શ્રેણી વધીને 4 વાર ઉત્સવ શ્રેણીમાં જાય ગુણસ્થાનની નીચે પડે એ પણ એક બહુમાં વધીને 2 વાર ઉપર ઉત્સવ શ્રેણીમાં જાય ત્રીજી વાર જાય ત્યાં ત્રીજી વાર જો ઉત્સવ શ્રેણીમાં મળે તો જીવ નિયમથી ક્યાં જાય નીચે જઈને બીજું સ્વર્ગમાં કે જે આયુષ્યમાં એમાં વયો જાય અથવા તો એ સપક્ષ શ્રેણી માંડીને મોક્ષમાં જાય એટલે તમારો 4 વાર ઉત્તમ શ્રેણી થઈ ગઈ તો 5મી વાર નિયમની સપક્ષ શ્રેણી માંડી થઈ અને અધ્ય એક વખત એને 12મું ગુણસ્થાન પ્રગટ્યું એટલે પછી તો પ્રશ્ન કે બાકીના ગુણસ્થાન આને એમાં પણ એનો ટાઈમ હોય એટલે તમને એક વખત સ્વાદ ચાખી લીધો કોઈ વસ્તુનો પછી જીવને કે નીચી વસ્તુ કરો આપણે સામાન્ય પણ અત્યારના જોઈએ કે તમે ચોકડીમાં રહેતા હો
અને સારા બંગલામાં રહેવા ચાહો, પછી તમને ઝોપડીમાં રહેવું શોખ છે, ગમે પછી આપણને ઝોપડીમાં રહેવું, બધી વ્યવસ્થા સુખ સુવિધાઓ, એક વખત જે આપણો શુદ્ધાત્માનો શ્વાસ જે જીવે ચાખ્યો હોય એટલો પ્યોર અને સારો હોય તો પછી જીવ પાછો વિચારશે કે પાછળ ભાવમાં જાઉં, વિચારમાં એમાં જાઉં, એમાં તો દુઃખ જ છે. એટલે ભઠ્ઠી ગીરી છે. શું કીધું છે? ભઠ્ઠી ગીરી છે ને આપણે ગુરુ સમજવા નથી કે રિયલમાં એવું છે કે આપણે આપણા આત્માને શું કરીએ છીએ? દાહ ઉત્પન્ન કરાવીએ છીએ, તકલીફ આપીએ છીએ. એ આપણે જે તકલીફ આપી છે એવું શાંતિ મળી ગઈ પણ વિદ્યામાં આવે પછી જીવને મદદ મળે. એકવાર સમય દર્શન જોઈએ એટલે બેસે બેસે પાછું. ચલો કોઈ પણ પ્રકારની ભૂલ ચૂક થઈ તો Thank you.